તો ઓગસ્ટ મહિનો આવી ગયો છે. વર્ષના 8મા મહિનામાં આવી ગયા છીએ અને નિફ્ટી તમે લોકો જોવા જાવ તો એના ઓલ ટાઈમ હાઈ થી ઓલમોસ્ટ કેટલું નીચે છે મિત્રો? તો કે ભાઈ 7%, મતલબ કે નેગેટિવ રિટર્નમાં નિફ્ટી ચાલે છે અને ઓલમોસ્ટ એને લો બનાવ્યો છે કેટલો? તો કે 15% નીચે ગયેલું તો 22,222 ની. એની પહેલા જે આપણે એક એક્સપેક્ટેશન આપણી હતી કે ભાઈ 21,888 જોઈએ, એ આપણે લોકોએ જોયું. પછી કરંટ લો એનો આટલાનો હતો. હવે મારું આમાં કહેવાનું શું થાય છે, જે મિત્રોએ આ ચેનલમાં જાન્યુઆરી મહિનાના એનાલિસિસ વિડીયો જોયા હશે એ લોકોને ખબર હશે કે મેં આ વર્ષનું પ્રિડિક્શન વર્ષના શરૂઆતમાં દર વર્ષે હું કરતો હોઉં છું, દરેક વર્ષના પ્રેડિક્શન, કે નિફ્ટીનું નેગેટિવ રિટર્ન કે પોઝિટિવ રિટર્ન આ વર્ષે તમને જોવા નહીં મળશે. નેગેટિવ જોવા મળશે કાં તો તમને પોઝિટિવ જોવા નહીં મળે. કદાચ લાસ્ટ મુમેન્ટ ઉપર 12મા મહિનામાં 1% પોઝિટિવ જોઈ લ્યો તો જોઈ લ્યો, બાકી નિફ્ટી આ વર્ષે વોલ્ટાઇલ થી બેરિશ જોવા મળશે. હવે આમાં ઘણા લોકો એસ્ટ્રોલોજી માનો તો એસ્ટ્રોલોજીના પ્રિડિક્શન્સ પણ આમાં કવર કર્યા છે. ગેમ થિયરી આ વર્ષે કામ નહીં કરે એ પણ મેં કીધેલું છે અને બહુ બધી વસ્તુ મિક્સ કરેલી. હવે આમાં ઓગસ્ટ મહિનો ગેમ થિયરીને ધ્યાનમાં રાખતા થોડોક લાઇટલી કામનો છે, બટ તમને લોકોને આજે હું ટેકનિકલ એનાલિસિસના બેઝ ઉપરથી સમજાવીશ કે કઈ રીતે આખા મંથના પ્રિડિક્શન તમે પહેલેથી કરી શકો. તો પહેલા તો અત્યારે તમે કરંટ ચાર્ટ સિચ્યુએશન જોવો તો કરંટ ચાર્ટ સિચ્યુએશનમાં શું જોવાનું રહીએ ભાઈ? તો કે પહેલા ઈ જોવાનું જુલાઈ મહિનો ચાલુ થયો તો કે યસ, ક્યાં જુલાઈ ચાલુ થયો તો અહીંયા 30,888 થી ત્યાંથી ઉપર ગયો 2%, 620 પોઈન્ટ. પછી પાછું એઝ ઇટ ઇઝ અહીંયા આવ્યું 8 જુલાઈ સુધીમાં. પછી પાછું ઉપર ગયું થોડુંક જ 500 પોઈન્ટ, ક્યાં 16 જુલાઈ સુધીમાં. ત્યારબાદ પાછું નીચે આવી ગયું હતું 23 જુલાઈ આસપાસ, ઓલમોસ્ટ 300 પોઈન્ટ નેગેટિવ. એટલે જ્યાં ઓપન થયું ત્યાંથી. હવે આ જ ચાર્ટને 1 મંથમાં કન્વર્ટ કરી દો અને રિફ્રેશ કરીને ચાર્ટ વ્યૂ જોવો તો તમને લોકોને જો બહુ સારી એવી તેજી ઉપાડી હતી. ક્યારથી? 2020 કોરોના પછીથી ઈ તેજી કન્ટિન્યુ ભાગી છે અને ઈ તેજીએ બ્રેક નથી લીધેલો. હવે બ્રેક લેવાની તૈયારી કરે. જો કોઈ પણ વસ્તુ એક સાથે માર્કેટમાં અચાનક નથી થઈ જતી. ભલે ન્યૂઝનું બાનું દેવામાં આવે પણ ન્યૂઝના લીધે પણ એક સાથે નથી થઈ જતી. વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ થતી હોય છે. તો હવે માર્કેટ ઓલમોસ્ટ અહીંયાથી 50% રિટ્રેસમેન્ટ તો કરવું જરૂરી છે ને. કે ઓલમોસ્ટ 8,000 પોઈન્ટ, નિફ્ટી 18,000 પણ તમને લોકોને જોવા મળશે. એવા નવાઈ ન રાખતા. અને જો આનું ફિબોનાચી મારીને દેખાડું બોટમ થી લઈને ટોપ સુધી, તો તમે જોવા જાવ મેઇન લેવલ 21,900, મતલબ કે આપણે જે આજે રીલ અપલોડ કરી છે એ રીલમાં શું કીધેલું છે કે ભાઈ 22,000 થી 21,900 નું લેવલ આ મહિનામાં ઓગસ્ટમાં મને આવતું દેખાશે. જે લેવલ બ્રેક થશે એની સાથે મંદીની શરૂઆત થશે. કારણ કે હવે આ વર્ષમાં બાકી રહ્યા છે 4 મહિના. બહુ આઈએમપી એનાલિસિસ વિડીયો છે ભાઈ, ધ્યાનથી પૂરો જોજો. લર્નિંગ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ જોડાયેલી છે. મંથ વાઇઝ તમે લોકો જોવા જાવ તો આમાં એક બુલ ટ્રેપ થશે. મેં એનાલિસિસ વિડીયોમાં પણ કવર કરીને કહું છું અને રીલમાં પણ કીધું કે બુલ ટ્રેપ કેવો હતો કે ભાઈ 25,000 સુધી જવાનું તમને દેખાડશે, 25,500 દેખાડશે, ત્યાંથી કમ્પ્લીટ પડશે. હવે આ શું કરવા પડશે? તો વિડીયો પ્યોર છે ટેકનિકલ એનાલિસિસ ઉપર. જો જોરથી બોલું છું કારણ કે અહીંયા તમને લોકોને એસ્ટ્રોલોજી કે એક વાત હું નહીં કરીને ગેરમાર્ગે દોરું. એસ્ટ્રોલોજી છે નિમિત્ત, પણ મેઇન જે છે બધાનું મૂળ શું? તો કે ટેકનિકલ એનાલિસિસ. ચાર્ટ શું કહે? તો કે ભાઈ ચાર્ટ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બનતી દેખાડે છે. બરોબર છે. તેજી ક્યારે માર્કેટ વયું જાય 28,000 ઉપર જાય ને ત્યારે તમે તેજી બોલજો નિફ્ટી. ત્યાં સુધી તમને ગમે આવીને કે ને ભાઈ મને તેજી દેખાય, ખોટી વાત છે. આવું હું કહું છું મારા 8 વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી. રેડી? હવે મારા એક જ વસ્તુ છે કે 21,900 નું લેવલ બ્રેક થાય. હવે જે લોકો ટેલિગ્રામમાં મને ફોલો કરે છે, મેં એક પોસ્ટ ફોટો કરીને નાખેલો હતો ચાર્ટનો કે ભાઈ 22,000 નું લેવલ તૂટે તો ફટ કરતા મંદી બેતા ને 21,900 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એ સપોર્ટ થી જ માર્કેટ ઉપર ગયું છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ શું કરવા? હું તેજીમાં હું એટલે સપોર્ટ ગોતું છું? નહીં. એવી જગ્યાએ હું ગોતીને બેઠો છું જ્યાં આ લોકોએ મને પાસ્ટમાં લોસ કરાવેલો છે. આ મંથ હું પોતે લોસમાં છું, જેની રીલ મેં મૂકી. શું કરવા? કારણ કે આ લોકો ઓબિયસ મૂવ ને હંમેશા પેલા લેટ કરાવશે ને પછી સાચો મૂવ આપશે. એટલે ઓબિયસ મૂવ તમને ચાર્ટ જોતા ચોખ્ખું દેખાય કે ભાઈ તેજી જ થાય, અને તેજીની બદલે આ લોકો શું કરશે? મંદી કરશે ને પછી તેજી કરાવશે.
અને જ્યારે ચાર્ટ જોતા તમને એવું લાગશે કે મંદી થશે, ત્યારે લોકો શું કરશે? મંદીને ડીલે કરાવવા તેજી કરશે, બુલ ટ્રેપ કરશે, પછી મંદી કરશે, એટલે તમારા પૈસા ખાલી થઈ જાય. પછી સાચો મૂવ આવે ત્યારે તમે માર્કેટથી બહાર હોય ને જ્યારે તમને પાછો કોન્ફિડન્સ આવે તમે કમાવા આવશો 1-2 મહિના બાદ, ત્યારે પાછું માર્કેટ મસ્કરીના મૂડમાં આવી જાય. આ સાયકલને કારણે કોઈ ટ્રેડર ટકતો નથી. 12 મહિનામાંનો 1 મહિનો ખોટો તમને હેરાન કરી દે છે. આ એક સાયકોલોજી લર્નિંગ છે, યાદ રાખજો. મારી મેં લખીને ભૂલ મારી કાઢેલી, એટલે ગળું ફાડીને તમને કહું મારા ભાઈ, કોઈ ભૂલ ના કરતા, નકર આજીવન ટ્રેડર તમે નહીં બની શકો. 12 મહિના હરખા ના હોય. અને હકીકત મહિના શરૂઆતનું જે જુલાઈનું એનાલિસિસ છે એમાં મેં કીધું છે, યાદ રાખીને જેને ખબર હોય ચોખ્ખા શબ્દોમાં કોમેન્ટ કરજો. શું કીધું હતું? ચાર્ટ ખોટું બોલશે, ચાર્ટનો ભરોસો કરતા નહીં. અને જે લોકો સમજી ગયા એ લોકો હવે ચોખ્ખું દેખાય હે 1 મંથના ટાઈમ ફ્રેમમાં. શું તો કે ભાઈ, અહીંયા જે આ કેન્ડલ રહી ને, આ કેન્ડલ શું દેખાડવા માંગે છે? આને તમે ઇનસાઇડ બાર કેન્ડલ કે જે નામ દેવું હોય દો. હું કેન્ડલના નામમાં કોઈ દી નહીં જાઉં. એક જ વસ્તુ દેખાડીશ કે અહીંયા આ બધી કેન્ડલ કઈ એક લાલ મોટી કેન્ડલની અંદર છુપાયેલી છે. હવે આને કેન્ડલના નામ આપવા કરતા તમે એની ફિલિંગ સમજવા મગજ દોડાવશો ને તો પ્રોફિટેબલ થવાના ચાન્સ વધી જશે. શું છે ફિલિંગ? તો કે ભાઈ, આ 1 2 3 ને 4 મહિનાની એક કેન્ડલમાં એટલી ક્ષમતા જ નથી કે આ એક કેન્ડલને પચાવી પાડે કે આની ઉપરની તેજી કરે. મતલબ કે તમને અહીંયાથી જ ખબર પડી ગયું કે ભાઈ ટોપ લેવલ કયું છે ભાઈ માર્કેટનું? તો કે ભાઈ 24,900. આની ઉપર જાય માર્કેટ શું કરશે? તેજી કરશે? તો કે નહીં ભાઈ. ઓલ ટાઈમ હાઈ તોડીને ઉપર જાય ને તો તેજી થાય. 28,000 27,000 ઉપર, 27,500 ઉપર તેજી થાય. આની ઉપર જાય તો બુલ ટ્રેપ કેવા હે? કારણ કે આવડી મોટી કેન્ડલ નહીં ખાઈ જાય એમનો પોસિબલ ન હોય. એને જવું પડે ઓલ ટાઈમ હાઈ ક્લિક કરવા, રિટ્રેસ કરવા આવવું પડે ને પછી જવું પડે. એટલે બહુ મહેનતનું કામ છે, ઘડીકમાં ના થઈ જાય. તો એના માટે તમને એક રેન્જ મળી ગઈ કે ભાઈ 21,900 અથવા તો 22,222. આ રાઉન્ડ ફિગર નંબર જે પકડવો એ પકડો. આ એક રેન્જમાં માર્કેટ રહેશે. તો કે યસ, હવે અમને સમજાય છે કે ભાઈ આ એક રેન્જમાં માર્કેટ રહેશે. ફિબોનાચીનું જે મેં તમને મંથ ટાઈમ ફ્રેમમાં બ્રેક લેવા માટેનું કીધું, હું માર્કેટને ખરાબ રીતે હું કરવા જોઉં હું, આ તમને સમજાવડે. 8મા મહિનાની શરૂઆતમાં મારું 80% એનાલિસિસ સાચું પડી ગયું એક ભાઈ રિટર્ન નહીં દે, નેગેટિવ રિટર્ન દે અને હું મંદીની દ્રષ્ટિએ માર્કેટને જોઉં. આ વર્ષ ઇન્વેસ્ટમેન્ટમાં તમે કાંઈ કમાઈ નહીં શકો. બરોબર છે? આઈપીઓ લગાડીને કમાવી અલગ વસ્તુ હોય. તો આમાં મંદીનો મારો ટાર્ગેટ તો 19,150 નો આમાં દેખાડે છે ચાર્ટ ઉપરથી. બરોબર છે? તો પેલી લીટી અહીંયા મારી દઈ. હું મંદીની જ વાત કરીશ. 2027માં તેજી કદાચ મને દેખાય નું બોલું તો ઠીક છે, બાકી ભાઈ મને તમારે મંદોડીઓ કેવો જે કેવો હોય કયો. 20,150. બરોબર છે? આવી રીતેના ડાઉન લેવલ્સ જ મને દેખાય છે. અને હારામાં હારી જે લેવલ મને દેખાય છે 17,000 નું. એક નિફ્ટી 17,000 આવીને બ્રેક કરશે. ની 17,000 ક્યાં બ્રેક કરશે કે 1 મંથ ટાઈમ ફ્રેમમાં 200 EMA ખેંચાતું અહીંયા આવી ગયું છે. આવી રીતે 17,000 ના લેવલે ત્યાં ઈ બ્રેક લેશે અને ત્યાંથી રિટ્રેસ થઈને પછી તેજી કરશે. પછી 32,000 નિફ્ટી દેખાડશે. જો આ આંકડો છે ને, 32,000 નો આ ઘાટો આંકડો, એ 32,000 દેખાડશે. પણ એકવાર 16,000 તો અડાડો. 16 દુ 32, એકા ડબલ. ત્યારે એકા ડબલ ની વાત કરવાની હો. સો હું આ ઈ લોકો માટે ગળા ફાડીને કહું છું જે ભાઈઓ ટ્રેપ થઈ જાય. જો ટ્રેપ કોઈ દી ઘડીકમાં તમે ના થતા હોય, ઇન્ટ્રાડેમાં કોઈ ટ્રેપ જ નથી થતો. જે ટ્રેપ થતા હોય સ્કેલ્પરિયા ઈ મૂર્ખ કહેવાય, એને ટ્રેડર ના કહેવાય મારી ભાષામાં તો. બરોબર છે? બટ હકીકત શું હોય, જો આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવ્યા, હવે તમને ચાર્ટમાં અહીંયા બધી ટ્રેપ દેખાવા મળશે. પણ ભાઈ ટ્રેપ એવી રીતે શરૂઆત જ ના થતી હોય. ઓલા લોકો કઈ 15-20 મિનિટની રમત જ નથી રમતા. જો ડે ટાઈમ ફ્રેમમાં તમને જોવો ને તો તમને સમજાય. હવે બીજું જે રીલમાં આપણે છે કે અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન. હવે ફિબોનાચી ડિલીટ કરી નાખો ને તો તમને ક્લિયર જોવા મળશે. આ ફિબોનાચી ડિલીટ અને અહીંયા તમને જોવા મળશે ચોખ્ખું. શું કે ભાઈ અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન, એમાં રેઝિસ્ટન્સ બન્યું છે કયા લેવલ? ઓલમોસ્ટ 24,500 નું. બરોબર? આ લેવલ આપણને દેખાય. અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન શું બતાવે ભાઈ? તો કે ભાઈ ઉપરથી નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર બ્રેકઆઉટ ને તેજી. હવે જે લોકો એસએમસી સ્માર્ટ મની કોન્સેપ્ટ ભણ્યા છે, અહીંયા લોવર લો, લોવર હાઈ અને જે હાયર હાઈ એનું બ્રેકઆઉટ. બરોબર? તો પ્રાઇસ બ્રેક થઈ. આ તમે લોકો ભણ્યા છો જેની આગળ એસએમસી નું અલગ અલગ જ્ઞાન લ્યો. બાકી હું તો સિમ્પલ જ કહું કે પ્રાઇસ અહીંથી તેજી કરે ને ઉપરથી ધાપ ખાઈને નીચે આવે એટલે આ કરે બ્રેકઆઉટ ફેક. હવે અહીંયા બુલ ટ્રેપ થાય ક્યાં સુધીનો? તો કે 25,222 અથવા 25,250 નો સુધીનો એક ટ્રેપ બનશે. આ હું તમને માર્ક કરી દઉં. અને ટ્રેપ બન્યા પછી માર્કેટ પડશે. આ બહુ લાંબુ એનાલિસિસ છે ભાઈ. બરોબર? જેને પલ્લે પડે એના પડે.
હું તમને છેલ્લે વિડીયોમાં કહી દઈશ કે કઈ રીતે કાલ સોમવારે ટ્રેડ કરવો, પણ આ મંથલી એક વ્યૂ મારો છે અને એક યરલી વ્યૂ છે. 25.10% નિફ્ટી નેગેટિવ આપણે જોઈએ, મજા આવી જાય, બરોબર છે. બટ આ ડીપમાં જે વિડીયો જોહે સેવ કરશે, આ સેવ કરીને રાખો, ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરીને રાખો. હું ફોટો પડું તો મને ઇન્સ્ટાગ્રામમાં આવીને તમ તારે કોમેન્ટ કરજો કે ભાઈ ફોટા પડ્યા, હી હું હેપી છું, બરોબર છે. બટ મેં જે લર્નિંગ કરીને હું તમારી એ શેર કરું છું, તો અહીંયા તમે લોકો ચોખ્ખું જોઈ શકો છો કે એક આવી રીતની મુવમેન્ટ મને થતી દેખાય છે નિફ્ટીમાં. હવે બેંક નિફ્ટીની ચર્ચા કરીએ તો બેંક નિફ્ટીમાં 1 મંથ ટાઈમ ફ્રેમમાં બરોબર છે કે ભાઈ આમાં આપણે બેરિશ મૂવ જોવા માંગતા છીએ. હવે એમાં હેડ એન્ડ શોલ્ડર કઈ રીતે બન્યું હોય તો પેલા જૂનું ડિલીટ કરી દો. બેરિશ મૂવ આમાં કઈ રીતે દેખાય તો કે ભાઈ જો બેંક પેલા મજબૂત કરવી પડે, તા લોકોએ ખરેખર બેંક મજબૂત કરીને દેખાડી, નો ડાઉટ. એક રિટ્રેસમેન્ટ પણ આવ્યું છે એમાં, બટ ઈ એટલું સફિશિયન્ટ છે તો આપણે એક ટ્રેન્ડને ફોલો કરીને ચેક કરી લઈએ. હા, એક બેઝિક સફિશન્ટ છે, પણ હેડ એન્ડ શોલ્ડર હજી એમાં જ્યારે 48,000નું લેવલ બ્રેક કરશે બેંક નિફ્ટી, ત્યારે આપણે બેંક નિફ્ટીને એકવાર 40,000 પાછું જોશું. એટલે બેંક નિફ્ટીમાં ફોલ એક્સપેક્ટેડ આ બધા વિડીયો રેકોર્ડ કરી લેજો ભાઈ. બેંક નિફ્ટી હું એવું કહું છું કે અહીંથી 18,000 પોઈન્ટ પડશે. તમારે મને જે કેવો હોય કયો, જે લોકો તેજીની ગાડીમાં બેઠા હોય ઈ કયો, જે લોકો મંદિર જેને જે કેવો હોય કયો, 18,000 પોઈન્ટ નિફ્ટી પડશે આવું હું અહીંયા કહું છું. 40,000 બેંક નિફ્ટી દેખાશે, બરોબર છે. 18,000 બેંક નિફ્ટી આપણને ક્રેશ થતું જોવા મળશે. અને ઓલમોસ્ટ અહીંયાથી એક પ્રાઇસ રેન્જનો ફોટો અત્યારે પાડી જ લ્યો, બોલું હું વિડીયો અહીંયા જ રહે, ડિલીટ નહીં કરીએ આપણે આજીવન, કારણ કે આ કઈ નવું છે નહીં. હું પહેલી વાર બોલતા, અને પહેલા પાસ્ટમાં આપણે એવા એનાલિસિસ કીધેલા, પણ આ વર્ષ એન્ડ સુધીમાં એકવાર આપણે આ જોવું, બરોબર છે. મારી ઈચ્છા છે કે 4 મહિનામાં આ 18,000 પોઈન્ટ થી 17,000 પોઈન્ટ કે 30% આપણું બેંક નિફ્ટી ફોલ થતું આપણને જોવા મળે, બરોબર છે. એટલે અહીંયા સુધીનો હું આ લીટો ડ્રો કરીને દઈ દો કે કારણ કે આ છે ને મંથલી એનાલિસિસ છે, 4 મહિનામાં થઈ જાય પોસિબલ છે. અને બીજી એક કેલ્ક્યુલેશન કહું, ટાઈમ સાયકલના ધ્યાનમાં રાખતા કે તમે જે ચાર્ટ અત્યારે જોવો ને એને મલ્ટીપ્લાઈડ 4 કરીને હાલવાનું. સપોઝ જે ટાઈમ જોતા હોય 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોતો હોય ને મને લાગતું હોય કે તેજી કે મંદી થાય, મારું કેલ્ક્યુલેશન છે કે ચોપડીમાં લખ્યું નથી, આપણી ચોપડી બનશે એમાં લખશું કે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઉં તેને ગુણ્યા 4 કરો, 15 ગુણ્યા 4 કરો તો શું થાય, 1 કલાક થાય. તો તમને જે દેખાય છે તેજી કે મંદી, ઈ આવનારી 1 કલાક પછી 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને તેજી કે મંદી જોવા મળી જશે, બરોબર છે. હવે એના પછી આપણે અહીંયા શું કરવાનું રહીએ ભાઈ, ઓલમોસ્ટ અહીંયાથી મંદી કરવાનું ચાલુ કરે તો 4 મહિનાની અંદર એક હારે કરી દઈએ, કારણ કે 1 મહિનાનો ટાઈમ ફ્રેમ આપણે જોઈએ, એટલે હું આવનારા 4 મહિના કહું છું. અને ત્યારબાદ શું થશે કે ભાઈ સપોઝ એવું બની શકે કે નવું વર્ષ ચાલુ થઈ જાય એના 2 મહિના પછી પણ જોવા મળી શકે. પણ આ એક મારું જે લર્નિંગ હતી, બહુ આઈએમપી લર્નિંગ, એ મેં તમને લોકોને શેર કરી દીધી. હવે આ વાત થઈ ગઈ બેંક નિફ્ટી અને નિફ્ટીની મેજર મંથ વાઇઝ. હવે આપણે ડાયરેક્ટલી વાત કરી દઈએ તમારી સાથે કે કાલે કઈ રીતે ટ્રેડ કરો. તો કાલ માટે વેઇટ કરો, કારણ કે ગ્લોબલ માર્કેટ છે તેજીમાં, અને આપણે બુલ ટ્રેપ શું કરવા ટ્રેડ ના કરવો. અહીંથી ઓલમોસ્ટ આપણને જો 700 પોઈન્ટનો મોકો મળતો હોય ખેંચવાનો, બરોબર, જો આ 700 પોઈન્ટનો મોકો મળે તો તેજીમાં ભાગ લેવામાં કઈ ખોટું નથી. હું ટ્રેડ નથી કરવાનો તેજીમાં, મને કારણ કે ઇન્ડિયા વિક્સ નીચે છે અને આમાં મને પ્રીમિયમ મળે નહીં. તો ઓપ્શન સેલરનો ઓપ્શન બાયર બનવા જાવ તો મારે ઝટકીથી કામ કરવું પડે, બરોબર. તો સપોઝ જે આ તારે બુલ ટ્રેપ બનતો એમાં જ આપણે ભાગ નથી લેવાના. એટલે આ સિમ્પલ એનાલિસિસ મારું કહી દીધું. ટેલિગ્રામની અંદર આપણે લોકો તમને એક શેર કરી દેશું જે કાંઈ ઓન ઇન્ટ્રા ડે ઉપર લર્નિંગ અથવા તો કાંઈ પણ આઈએમપી ચાર્ટ સેટઅપ બનતો હોય છે, બરોબર. તો ટૂંકું ને ટચ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.